સુરતમાં ગુજરાત શટરિંગ ડેપો એસોસિએશનનું 7મું સ્નેહમિલન સમારોહ યોજાયો. સાથે અગત્યની મીટિંગ મળી. ગુજરાતભરમાંથી વેપારીઓ ઉમટી પડ્યા હતા. સુરત શહેર એક દોડતું શહેર છે અને ટેક્સટાઇલ નગરી પણ કહેવાય છે. જ્યારે ટેક્સટાઇલ વેપારીઓ સાથે અનેક છેતરપિંડી જેવી ઘટનાઓ બનતી હોય છે, ત્યારે વેપારીઓ દ્વારા પણ ડિફોલ્ટરો સામે હવે કેવી રીતે બચી શકાય તે માટેના પ્રયાસો ગુજરાતભરના વેપારીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે આજે સુરતમાં ગુજરાત શટરિંગ ડેપો એસોસિએશનનું 7મું સ્નેહમિલન યોજાયું. સાથે અગત્યની મીટિંગ મળી હતી. ગુજરાતભરમાંથી વેપારીઓ ઉમટી પડ્યા હતા. ગુજરાત શટરિંગ ડેપો એસોસિએશન રાજેન્દ્ર શેખાવત દ્વારા જણાવ્યું હતું કે ટેક્સટાઇલ ક્ષેત્રે વેપારીઓને હાલના સમયમાં વેપારીઓ સાથે અનેકવાર છેતરપિંડી જેવી ઘટના બની રહી છે, જેને અટકાવવાના ભાગરૂપે મહત્વના મુદ્દાઓ સાથે સ્માર્ટ વર્ક કરીને સ્નેહમિલન સાથે અગત્યની મીટિંગ મળી હતી અને ગુજરાતભરના વેપારીઓ તેમની સાથે થતા ફ્રોડથી આસાનીથી બચી શકશે તે માટેની રણનીતિ બનાવીને સ્નેહમિલન કાર્યક્રમ સાથે અગત્યની મીટિંગ મળી હતી. મારું નામ રાજેન્દ્ર શેખાવત છે. સુરત ગુજરાત શટરિંગ એસોસિએશન ડેપો જે એસોસિએશનનો પ્રમુખ છું. આજે હેતુ અમારો એસોસિએશનની મિટિંગ છે અને આ 7મી મિટિંગ થઈ છે. અમે બધા ભેગા થઈને આજે આ 7મી મિટિંગ છે અને હેતુ એટલે આ વ્યાપારી બંધુ જેટલા બી છે એ વ્યાપારી બંધુ કેવી રીતે અમારે ધંધો કરવાનો અને વ્યાપારમાં કેવી રીતે પ્રગતિ કરવાની એના વિશે ચર્ચા કરવી. અત્યાર સુધી અમારી સાથે 120 ડેપો જોડાયેલા છે. એટલે વ્યાપારી તો ગણો તો ઘણા છે, પણ 120 ડેપો જોડાયેલા છે. અમદાવાદથી લગી અને વાપી સુધીના ડેપો અમારી સાથે જોડાયેલ છે. ગુજરાત વ્યાપારીઓનો મેસેજ સતત અમે કહેતા જ આવી છે. અમારા બધા એસોસિએશનના જે સભ્યો છે અને પાછળ તમે જોઈ શકો છો અમારા વડીલો છે. આ લોકો પણ સતત અમને 2001થી આ એસોસિએશન ચાલુ કરી હતી ત્યારથી લગીને સતત કાર્ય કરી રહ્યા છે અને અમે આવનાર વર્ષોમાં આ એસોસિએશન આખા ગુજરાતની અને આખા હિન્દુસ્તાનમાં એનો એ થાય એની માટે પ્રયત્ન. એસોસિએશનમાં જોડાવાથી આ જ એક વિશેષ વસ્તુ છે કે આજે ફોસ્ટા હોય કે ગમે તે સુરતની મોટી મોટી સંસ્થાઓ હોય, પણ આ લોકો જે કોઈ વ્યક્તિ એક દુકાનમાંથી માલ લઈને બીજા પાસેથી માલ લે, ડિફોલ્ટર જે છે આ લોકો, તો આ લોકોને ડામવા માટે અમે એક સિસ્ટમ કર્યું છે કે અમારી એસોસિએશનમાં ખાલી એક ગ્રુપમાં મેસેજ નાખો એટલે એ વ્યક્તિને ખબર પડી જાય અને તાત્કાલિક એને બીજો કોઈ વ્યક્તિ માલ આપે નહીં. એટલે ડિફોલ્ટર કોઈ વ્યક્તિ જેનો વ્યવહાર સારો નથી, વ્યાપારિક ગતિવિધિ જેની સારી નથી, આ વ્યક્તિને તાત્કાલિક આખા એસોસિએશનમાંથી બાદબાકી કરવામાં આવે છે અને કોઈ એને માલ આપે નહીં. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.